જેણે કંઠી ધારણ કરેલી હશે યમના દૂતો એ જીવને લઈ જઈ નહીં શકે. જેના કંઠમાં કંઠી છે એવો જીવ એ પરમાત્માના ધામનો અધિકારી બને છે. તમને એક વાત કહું, ઉદાહરણ થોડુંક અટપટું છે પણ મને બોયલા વગર હાલતું નથી. મ્યુનિસિપાલિટી વાળા કલ્પેશભાઈ પેલા કૂતરા પકડવા માટે આવે. જેટલા રખડતા આવારા કૂતરા હોય એ બધા રખડતા રજડતા ધમધડા વગરના ઠેકાણા વગરના જેટલા શ્વાન હોય કૂતરા હોય એને બધાને પકડી અને મ્યુનિસિપાલિટી વાળા લઈ જાય. પણ જેના ગળામાં પટ્ટો પહેરેલો હોય એવા કૂતરાને મ્યુનિસિપાલિટી વાળા લઈ જઈ નથી શકતા. શું કામ? મ્યુનિસિપાલિટી વાળાને ખબર છે આ કોકનો પાડીતો છે, આનો કોક માલિક છે. જો આને લઈ જઈશ તો ઉલટાનો આ અમારા ઉપર ક્લેમ કરશે. એટલે મ્યુનિસિપાલિટી વાળા જે કૂતરાના ગળામાં પટ્ટો હોય એને લઈ જઈ નથી શકતા. એમ સાહેબ, જેણે નારાયણના નામની કંઠીને ગુરુના હાથે ધારણ કરી હશે, યાદ રાખજો, એવા કંઠીથી યુક્ત ભક્તને યમના દૂતો પણ લઈ જઈ નહીં શકે, લઈ જઈ નહીં શકે. લેવા આવશે તો એને પેલા વિચાર એમ આવશે કે ભાઈ આ તો કોકનો દાસ છે, આ તો કોકનો ભક્ત છે, આનો તો માલિક છે સ્વયં નારાયણ, અમારાથી આને લઈ જઈ ન શકાય. ખાલી કંઠી પહેરવાથી બચી જઈએ, વિચાર તો કરો. નરકની યાતના એ ભોગવવી ન પડે. એક નારાયણના નામની કંઠી પહેરી હોય અને જો આટલું બધું એનું પુણ્ય ફળ ફલશ્રુતિ મળતી હોય તો વાલા, વ્યાસપીઠ ઉપરથી કરબદ્ધ પ્રાર્થના કરું, યોગ્ય સંત સદગુરુ મળે એના હાથે કંઠી પહેરી લેજો.